slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive. નીકળે એવું સુંદર દિવ્ય વાતાવરણ આપની પ્રાર્થનાથી થઈ ગયું. ખૂબ સુંદર. જેમણે નિષ્ઠાવાન આચરણ દ્વારા આ એક વટવૃક્ષ સમાન આખું સંકુલ ઊભું કર્યું છે, એવા સંકુલના મોભી સ્વરૂપે ટ્રસ્ટીશ્રીઓ પણ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અને આજે આપણા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી રાજનભાઈ વકીલ પધાર્યા છે. તો આ તમામને હવે હું હાર્દિક સ્વાગત કરું છું. ઉપસ્થિત આધ્યાત્મિક ગુરુ રાજનભાઈ વકીલ સાહેબનું હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું. ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધરમભાઈ, ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, ટીચર્સ, કોઓર્ડિનેટર્સ, પ્રિન્સિપલ્સ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે રાજનભાઈને આપણે સાંભળવાના છે એટલે હું જરા પણ ટાઈમ બગાડવા માગતો નથી. પરંતુ શિક્ષક મિત્રો, એક વાત મારે ચોક્કસ કહેવી છે. ધરમભાઈ આપણા પ્રમુખ આપને કાયમ જ 3SRB માટે ઇન્સિસ્ટ કરતા હોય છે. મિત્ર, આ 3SRB કરવા માટે આપને ધરમભાઈ 6 મિનિટનો ટાઈમનું ફાળવવાનું કહી છે. પરંતુ મારા મત પ્રમાણે જો આપણે 9 મિનિટ ફાળવીએ તો આ રિફાઇનિંગ પ્રોસેસથી આપણે આપણા હેલ્થની કશું કરવાની બીજી તકલીફ રહેતી નથી. એકદમ ઉત્કૃષ્ટ અને ખૂબ સરસ આ રિફાઇનિંગ પ્રોસેસ છે. અને 15 મિનિટનો ઓમકાર મેડિટેશન કરો તો આપણું જીવન ધન્ય થઈ જાય છે, આપણે એકાગ્ર થઈ જઈએ છીએ. ધરમભાઈ, તમે જે કહો છો તે મેં પણ લાઇટલી લીધેલું હતું, પણ ખરેખર એ અદ્ભુત છે. તમે રાતે 2 વાગે સૂતા હો અને સવારે 5 વાગે મેડિટેશન શરૂ કરો, 15 મિનિટનું ઓમકાર અને 9 મિનિટ રિફાઇનિંગ પ્રોસેસ, તો આખા દિવસમાં તમે જે 10 કલાક ઊંઘેલા હો એટલા જ ફ્રેશ રહી શકો છો. તો 15 ને 9 24 મિનિટ આપણે આપણા જીવનમાં નહીં ફાળવીએ તો મને એવું લાગે છે કે આપણે ચોક્કસ અધોગતિ તરફ જઈએ. પછી ડૉક્ટરના દવાખાના તરફ આપણે જવું પડે અને ડૉક્ટર પાસે બેસવામાં કલાકો બગાડીએ આપણે. એટલે સર્વે શિક્ષક મિત્રોને મારી ખરેખર વિનંતી છે કે તમે એટલીસ્ટ 3SRB તો 9 મિનિટ ફાળવો છો. આપણે બધા વોટ્સઅપ યુનિવર્સિટીના મેમ્બરો છે, એટલે વોટ્સઅપમાં આપણે કેટલો ટાઈમ બગાડીએ છીએ તો આપને ખબર જ નથી હોતી. આ ખૂબ જરૂરી છે સોશિયલ મીડિયા, પણ એટલું જરૂરી નથી કે આપણે 3SRB અને મેડિટેશનને બાયપાસ કરીએ. થેન્ક યુ વેરી મચ. ફરીથી હું સર્વેનું સ્વાગત કરું છું. આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સર. ખૂબ સારી વાત કરી. અને હવે આપણે કાર્યક્રમને આગળ વધારવું છે, તો હું પરમ શ્રદ્ધેય શ્રી રાજનભાઈ વકીલને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારો, અને સાથે ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધરમભાઈ લાઠિયાને પણ વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ પર પધારો. એવું કહેવાય કે પુષ્પ છે એ સ્મિતનું બ્રાન્ડ એમ્બેસેડર છે, અને એના થકી જ આપણને ચહેરા પર હાસ્ય. સાથે મૂળજી દાદાને પણ વિનંતી કે આપ પણ સ્ટેજ પર પધારો, શ્રી મૂળજી દાદા. અને આપણે સમગ્ર જે બેન્ડ કાર્પ વિદ્યા સંકુલ પરિવાર વતી શ્રી રાજનભાઈ વકીલનું હાર્દિક અભિવાદન કરવું છે. આપણે હવે ગાયત્રી મંત્ર થોડું એના બેકગ્રાઉન્ડમાં જઈએ, એની પૂર્વ ભૂમિકાની અંદર. એમ કહેવાય છે કે કનોજના રાજા એ જમાનામાં, એનું નામ હતું ગદા, અને એ એક યુદ્ધ લડવા ગયા એમની સેનાની સાથે, અને યુદ્ધ જીતીને સેના પાછી વળતી હતી. એટલે રસ્તાની અંદર વશિષ્ઠ ઋષિનું આશ્રમ આવ્યું. એટલે રાજાને થયું કે સેના થાકેલી બહુ છે, આપણે વશિષ્ઠ ઋષિના
આશ્રમની અંદર જરા સેનાને ત્યાં થાક ઉતારે, ખાવા પીવાનું મળે. એટલે ત્યાં ગયા અને કીધું, રાજા આવ્યા એટલે ઋષિએ સ્વીકાર કર્યું. અને ઋષિ પાસે ગાય હતી અને એ કામધેનુ ગાય હતી. અને એટલે કોઈ પણ આપણી ઈચ્છા એ ગાય પૂરી કરી શકે. ગહેરી વાત છે કે સંવેદનાની શક્તિ જેને ભગવાને ઊંચામાં ઊંચી મૂકેલી છે એ ગૌ યોનિની અંદર મૂકેલી છે. એટલે ગૌ યોનિની અંદર જે માની જે સંવેદના છે એ ઊંચામાં ઊંચી છે. અને એ સંવેદના જ્યારે આપણી અંદર જાગે છે, એ સંવેદના, તો મા આપણી બધી ઈચ્છાઓ પૂરી કરે છે. આ એની થોડી ગહેરી રહસ્યની અંદર આપણે જઈ શકીએ. તો એ ગાયને વશિષ્ઠ ઋષિએ કીધું એટલે આખી સેનાને ખાવા પીવાનું બધું ધરી દીધું. તો રાજાને એમ થયું કે આવી ગાય જો છે એ ઋષિ પાસે હોય એ બરાબર નથી. આવી ગાય તો રાજા પાસે હોવી જોઈએ. એમને ઋષિ પાસે ગાય માંગી. તો ઋષિએ કીધું કે આ ગાય હું ન આપી શકું, આ તો ગાય તો મારું પ્રાણ છે. તો ખૂબ રકજક થઈ, આગળ પાછળ વાત થઈ. પછી રાજાને એકદમ ક્રોધ આવ્યો. એટલે એને કીધું, એની સેનાને કીધું, આ ઋષિના આશ્રમ ઉપર આક્રમણ કર અને એ ગાય આપણે લઈ અને પાછા રાજધાનીએ જઈએ. તો સેનાએ આક્રમણ કર્યું, પણ ઋષિ તો પહોંચેલા ઋષિ હતા. તો એમને ધ્યાનમાં બેસી અને એની શક્તિથી આખી સેનાને હરાવી દીધું. તો એક બાજુ પોતાની સેના બધાએ એની લાશ જોઈને રાજા એકદમ સ્તબ્ધ થઈ ગયા, નિરાશ થઈને પાછા રાજધાની ચાલ્યા ગયા. એના બધાએ મંત્રીઓને બોલાવ્યા અને કીધું કે ઋષિ પાસે આટલી શક્તિ કેવી રીતે હોય કે આખી સેનાને નાશ કરી શકે? સેના આપણા મનની અંદર છે. આપણી મન હર ક્ષણે કંઈક ને કંઈક નવી ઈચ્છા કરતી જાય છે. આપણે સવારથી અંદર જોતા નથી કે આપણે કેટલી ઈચ્છાઓ કરી. આપણે સાંજે જો કોલગેટ ટૂથપેસ્ટ જોયું હોય ટીવી ઉપર અને સવારે જઈએ અને આપણી પાસે પેપ્સોડન્ટ બાથરૂમમાં હોય તો આપણે ઈચ્છા અંદર થઈ જાય કે આ બદલાવીને હવે કોલગેટ લઈ લઉં. પણ આપણને યાદ ન હોય કે સવારે આવી ઈચ્છા કરેલી હતી. તો જે સેનાને હરાવવાની છે એ મનની સેનાને હરાવવાની છે, મનની ઈચ્છાઓની સેનાને હરાવવાની છે. અને એ સેનાને હરાવવાનું જે રસ્તો છે એ રસ્તાને સાધના કહેવામાં આવે છે. શિષ્ય ગુરુ પાસે જાય છે સાધનાની પદ્ધતિ શીખવા. જીવનની અંદર ઘણા બધા સંબંધો છે. માતા પિતાનો સંબંધ છે, ભાઈ બહેનનો સંબંધ છે, બે મિત્રતાનો સંબંધ છે, પણ સૌથી ઊંચો સંબંધ જે છે એ શિષ્ય અને ગુરુની વચ્ચે છે. અને મારું ઘણું અંદરથી ગુડ ફોર્ચ્યુન રહ્યું છે કે ઘણા ગુરુઓની નીચે મને એક શિષ્યત્વ ઉપલબ્ધ કરવાનો ઘણો મોકો મળ્યો છે. અને જ્યારે આપણે ગુરુ પાસે હોઈએ છીએ ત્યારે આપણે ખાલી સાંભળતા નથી, ખાલી જોતા નથી, આપણે હર ક્ષણે ગુરુને પીતા જઈએ છીએ. અને એ જે રસ ગુરુનો આપણે પીએ છીએ એ આપણને અંદરથી વ્યક્ત થાય છે, આપણી વાણીમાં વ્યક્ત થાય છે, આપણી દ્રષ્ટિમાં વ્યક્ત થાય છે, આપણા સ્પર્શમાં વ્યક્ત થાય છે, આપણા સમજણમાં વ્યક્ત થાય છે. તો રાજાએ એની આખા બધા મંત્રીને બોલાવી અને પૂછ્યું કે આ કેવી રીતે આ બની શકે? તો એ કહે કે જે યોગી પાસે જે શક્તિ હોય, જે સિદ્ધિ હોય, એ
રાજાની સેના પાસે ન હોઈ શકે. એટલે રાજાએ એનું જે રાજ્ય હતું એને ત્યાગ કર્યો અને એ ગદા રાજામાંથી વિશ્વમિત્ર બની ગયા અને ઘોર તપસ્યા એને ચાલુ કરી. હવે જ્યારે અંદરની સિદ્ધિઓ ઉઘડે છે એના અલગ અલગ સ્ટેજીસ હોય છે પ્રગટ થવાના. જ્યારે અંદરની શક્તિઓ ઉઘડે છે એના જુદા જુદા લેવલ્સ હોય છે. જે ઊંચામાં ઊંચું લેવલ હતું એ વશિષ્ઠ ઋષિનું હતું અને આમને વિશ્વમિત્ર એ ઘણા બધી સાધના કરી પણ વશિષ્ઠ ઋષિના લેવલ સુધી પહોંચી ન શક્યા. એ રાજ ઋષિના લેવલ સુધી પહોંચી શક્યા અને એની શક્તિથી એને જોયું કે હું વશિષ્ઠને ફરીથી હરાવું, ખૂબ સાધના મેં કરેલી છે. એટલે એને વશિષ્ઠ ઋષિના આશ્રમ ઉપર પોતાની સિદ્ધિથી આક્રમણ કર્યું. વશિષ્ઠ ઋષિના બધાય જે દીકરાઓ હતા એને મારી નાખ્યા એને, પણ એને વશિષ્ઠ ઋષિને પોતે મારી ન શક્યા. એટલે એને થયું કે હવે હું વશિષ્ઠ ઋષિને મારી નાખું. તો એમ કહેવાય છે કે ચાંદની રાત હતી, જેના આશ્રમની અગાસી ઉપર વશિષ્ઠ ઋષિને એની પત્ની વાતુચીતું કરતા હતા. ચંદ્રમાનો પ્રકાશ પડતો હતો અને વિશ્વમિત્ર એક મોટી તલવાર લઈ અને વશિષ્ઠ ઋષિને મારવા આવ્યા ત્યાં. અને એ ત્યાં સંતાઈને એક પિલરની પાછળ ઊભા હતા અને વશિષ્ઠ ઋષિ અને અરુંધતી એમની પત્નીની સાથે વાર્તાલાપ ચાલતી હતી. અને અરુંધતીએ કીધું કે આ જે ચંદ્રમાનો પ્રકાશ, એનું જે તેજ છે એના તેજ જેવું આ સૃષ્ટિની અંદર બીજું કોઈ વસ્તુ નથી જે આટલું તેજ આપી શકે. તો વશિષ્ઠ ઋષિએ કીધું કે હા, એનું તેજ તો બહુ જ પાવરફુલ છે, ખૂબ છે, પણ વિશ્વમિત્રનું જે સાધના છે, જે હવે અહીંયા સમજો કે એના બધાય દીકરાઓને વિશ્વમિત્રએ મારી નાખ્યા છે, છતાંય એ બોલે છે વશિષ્ઠ ઋષિ કે વિશ્વમિત્રની સાધનાનો જે પ્રકાશ છે, એની જે સાધનાનું જે તેજ છે, એની સામે આ ચંદ્રમાનું તેજ કંઈ નથી. હવે આ સાંભળી અને આ વિશ્વમિત્ર ઋષિ પાછળ એને મારવા માટે તલવાર લઈને ઊભા હતા પિલરની પાછળ. એનામાંથી એ ક્ષણે બધો જે દ્વેષનો ભાવ હતો વશિષ્ઠ ઋષિ પ્રત્યે એ બધું ઓગળી ગયું એની અંદર. એ તલવાર લઈને એના પગમાં પડ્યા અને કીધું કે અને વશિષ્ઠ ઋષિ એને ઊંચા કરીને કીધું કે હવે તમે પૂર્ણ ઋષિ બની ગયા છો, તમે બધું પ્રાપ્ત કરી ગયા છો. અને વિશ્વમિત્રના મોઢામાંથી શબ્દ નીકળ્યા, તત્સવિતુ વરેણ્યમ ભર્ગ દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. અને આ ગાયત્રી મંત્ર બન્યું. પછી વિશ્વમિત્રના બે જે શિષ્ય હતા, ગાર્ગી અને ભરદ્વાજ, એ લોકોએ પહેલી લીટી એડ કર્યું, ઓમ ભૂભુવ સ્વઃ. એટલે આખું ગાયત્રી મંત્ર બન્યું, ઓમ ભૂભુવ સ્વઃ તત્સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હવે અહીંયા કોઈ કહી શકે કે આ મંત્ર બોલવા માટે, આ મંત્રનો ઉપયોગ કરવા માટે પહેલાં એમ કહેવાતું કે ખાલી બ્રાહ્મણ જ ગાયત્રી મંત્ર બોલી શકે. એટલે બ્રાહ્મણ, આપણે જ્યારે બ્રાહ્મણ સમજીએ છીએ એટલે નાતીને બ્રાહ્મણ સમજીએ છીએ. પણ અત્યારે હમણાં આ બેબી બોલી ગઈ કે જેનું આચરણની અંદર બ્રહ્મ તત્વ હોય એને બ્રાહ્મણ કહેવાય.
પછી કોઈ પણ જ્ઞાતિનો હોય. તો અહીંયા કોઈ મને કહી શકે કે આ મંત્ર બોલવા માટે આપણી અંદર પહેલી કઈ ઉપલબ્ધિ હોવી જોઈએ? કોઈ પણ અહીંયા જે બધા સ્ટુડન્ટ્સ જે ભેગા થયા છે, આ મંત્ર બોલવા માટે કઈ ઉપલબ્ધિ હોવી જોઈએ? કઈ વસ્તુથી આપણે મુક્ત હોવા જોઈએ આ મંત્ર બોલવા માટે? આટલા સ્ટુડન્ટ્સ છે, કોઈ પણ બોલી શકે. છૂટ છે ને બધાને બોલવાની? કોઈને પણ નહીં? કોઈ નહીં કે દ્વેષનો ભાવ. દ્વેષનો ભાવ, જ્યાં સુધી અંદર દ્વેષનો ભાવ હોય કે એ મને નથી ગમતો, દ્વેષનો ભાવ છે, હા, હું બધાને માફ કરીશ પણ એને તો હું બિલકુલ માફ નહીં કરું. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ પ્રત્યે દ્વેષનો ભાવ છે, જ્યાં સુધી વિશ્વામિત્રની અંદર દ્વેષનો ભાવ હતો, ત્યાં સુધી એ ગાયત્રી મંત્રનું એની અંદર અવતરણ નહોતું થયું. તો જ્યાં સુધી અંદર દ્વેષનો ભાવ છે કે મારે કોઈને બતાવી દેવું છે, મારી આની ઉપર રિવેન્જ લેવું છે, ત્યાં સુધી હજી આપણે ગાયત્રી મંત્ર બોલવા માટે લાયક નથી થયા. તો જે ગુરુ પાસે જ્યારે શિષ્ય જાય છે ત્યારે શિષ્યની પહેલી જે શિખામણ આપે છે ગુરુ કે દ્વેષમાંથી મુક્તિ કરો. જે ભગવાનની ઉપલબ્ધિ છે, જે ઈશ્વરની ઉપલબ્ધિ છે, એ અદ્વૈતની ઉપલબ્ધિ છે. અને જ્યાં સુધી અંદર દ્વેષનો ભાવ છે ત્યાં સુધી અદ્વૈત બની ન શકે, અંદર એની અનુભૂતિ ન થઈ શકે. પછી એ કોઈ પણ ધર્મ પ્રત્યે હોય, કોઈ પણ જ્ઞાતિ પ્રત્યે હોય, કોઈ પણ દેશ પ્રત્યે હોય, કોઈ પણ વિચાર પ્રત્યે હોય. તો આ ગાયત્રી મંત્ર જે છે એ ક્વીન ઓફ ધ મંત્રસ કહેવાય છે. ક્વીન ઓફ ધ મંત્રસ, હા, જેમ આ બેબી બોલી ગઈ, એની અંદર 24 માતૃકાઓ છે. હવે થોડી એના અર્થમાં આપણે જઈએ, એ શું કહેવા માંગે છે. ઓમ ભૂભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આની પહેલા થોડીક એક વાત કરું. જીસસ ક્રાઇસ્ટની વાત કરીએ. જીસસ ક્રાઇસ્ટનું એક કહેવત છે, મેક ફ્રેન્ડ્સ વિથ યોર ફેલો ટ્રાવેલર, lest the traveler takes you to the judge takes you to the officer, and the officer puts you in a jail from which you will not escape unless you spend your last farthing. ક્રાઇસ્ટ શું કહેવા માંગે છે? ક્રાઇસ્ટ કહે છે કે જ્યારે આપણે અંદર દ્વેષનો ભાવ આવે છે કે હું એને બતાવી દઈશ, એ તો મારી સામે નથી, મને તો મનની અંદર એ ભાવ કદાચ નાતા આવ્યો હોય કે આને હું બતાવી દઈશ, આને હું સરખો કરીશ, પણ એ જે અંદર ભાવ આવ્યો એ એક બીજ રૂપે કર્મની ભૂમિમાં વવાઈ જાય છે કોઈના પ્રત્યે. એટલે જેવો એ ભાવ એક બીજનો રૂપ લઈને કર્મની ભૂમિમાં વવાઈ જાય છે, ક્રાઇસ્ટ કહે છે એ આપણને જેલમાં નાખવાનું છે. અને એ જેલમાંથી આપણે ત્યારે મુક્ત થશું જ્યારે આપણે ખૂબ સફરિંગમાંથી, ખૂબ પીડામાંથી પસાર થશું. એટલે મને તો એમ જ થાય કે એક મને વિચાર આવ્યો કે આને સરખો કરવો છે, આને બતાવી દેવું છે, પણ એ વિચાર એવો બીજ છે કે આવતીકાલે એ સફરિંગ, પીડાનો આમંત્રણ પત્ર છે. એટલે આ ગાયત્રી મંત્રના પાયાની અંદર આ છે કે મનુષ્યની જીવનની અંદર પીડા કેમ આવે છે, સફરિંગ કેમ આવે છે, અને જો મનુષ્ય અંદરથી દ્વેષમાંથી મુક્ત થઈ જાય
તો એને કોઈ પણ પીડા મળવા આવી ન શકે, કારણ કે એ જે પીડાનું જે આમંત્રણ પત્ર હતું એની અંદર, જેને આપણા શાસ્ત્ર સંસ્કાર કહે છે, એ સંસ્કાર જ મટી ગયો છે. આગળ જાય. હવે આને જો આપણે લખવું હોય એના મિનિંગ તરીકે, તો એનું મિનિંગ આ રીતે થશે. હવે જે મંત્ર યોગ જે છે એ બે રીતે છે. એક જે એનું લિટરલ મિનિંગ, જે શબ્દોનું મિનિંગ છે, શબ્દોનો અર્થ છે. આજે આપણે એના શબ્દ અર્થમાં જઈશું. બીજું, જ્યારે મંત્ર બોલવામાં આવે છે, જ્યારે મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે છે, મંત્ર ગાવાની વસ્તુ નથી. ઇવન ધો આમ મંત્ર ગાયત્રી મંત્ર છે, ગાવાનો મંત્ર, ગાય એટલે ટુ ગાવું, પણ એ ગાવાનો મંત્ર નથી, એ ઉચ્ચાર કરવાનો મંત્ર છે. જ્યારે કોઈ પણ મંત્ર છે એનું એક શાબ્દિક અર્થ છે, અને એક એનું જ્યારે આપણે ઉચ્ચાર કરીએ અને એ ઉચ્ચારના જે વાઇબ્રેશન્સ હોય એ આપણા મન ઉપર, આપણા શરીર ઉપર, અંદરની સંવેદનાની શક્તિ ઉપર, અંદરની ભાવ શક્તિ ઉપર, અંદરની વિચાર શક્તિ ઉપર એની કઈ કઈ અસરો પડે છે, એ એનું જુદો અર્થ હોય. એનો એકોસ્ટિક અર્થ હોય, એનો માતૃકાઓમાંથી એ અર્થ થાય. જે 24 માતૃકાઓ ગાયત્રી મંત્રમાં છુપાયેલા છે એ મારા શરીર ઉપર પણ અસર કરે છે. એ મારી અંદર જે ભાવ શક્તિ છે, હું મારા દીકરાને જોઉં અને જે ભાવ થાય મને, એ ભાવ શક્તિ ઉપર અસર કરે છે. મારી વિચાર શક્તિ, જેમાંથી વિચારો ઉત્પન્ન થાય છે, જેનાથી મારું રીઝનિંગ ચાલે છે, જેનાથી મારું લોજિક ચાલે છે, જેનાથી મારું બુદ્ધિમત્તા ચાલે છે, એની ઉપર પણ અસર થાય. મારું ચાલવાની શક્તિ ઉપર અસર થાય. તો અંદરની હરેક શક્તિઓ ઉપર એ ગાયત્રી મંત્રની જે અસર પડે છે એ એના ઉચ્ચારથી અસર પડે છે. તો આ જે રચના જે છે એ ઉચ્ચાર પ્રમાણે રચના ગોઠવવામાં આવી છે. ઓમ ભૂભુવસ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આજે આપણે એના ઉચ્ચારની અંદર નથી જવું, આપણે એનો શબ્દ અર્થ શું છે, એ શબ્દોની અંદર કયા અર્થ છુપાયેલા છે, આ કઈ યાત્રામાં આ મંત્ર લઈ જાય છે, કયા લક્ષ્ય તરફ લઈ જાય છે. તો એનો અર્થ આ રીતે આપણે કાઢવો પડશે, એનો શબ્દની ગોઠવણી આ રીતે કરવું પડશે. ઓમ ભૂભુવસ્વઃ સવિતા દેવસ્ય વરેણ્યમ તત ભર્ગઃ ધીમહિ યહ નઃ ધિયો પ્રચોદયાત. આ રીતે એનો અર્થ કાઢીને આપણે એના અર્થની થોડી ગહેરાઈમાં જાશું કે આ મંત્ર શું કહેવા માંગે છે અને કઈ દિશામાં આપણી જીવનની યાત્રા લઈ જવા માંગે છે. આની સાથે બે વસ્તુ કહું. મંત્ર બોલવું એક વસ્તુ છે, મંત્ર જીવવું એ તદ્દન જુદી વસ્તુ છે. મંત્ર જ્યારે હું સવારે 15 મિનિટ બોલું છું, આપણા સાહેબે કહી ગયા 15 મિનિટ બોલીએ છીએ આપણે મંત્ર, એનો ઉચ્ચાર કરીએ છીએ. એની સાથે હું એક પ્રોમિસ કરું છું, એક બાધા લઉં છું, એક સંકલ્પ કરું છું કે આ મંત્ર પ્રમાણે હું જીવીશ. મંત્ર પ્રમાણે જીવવું એટલે પહેલી વસ્તુ વેરનો ત્યાગ, દ્વેષનો ત્યાગ. પણ મારે એની ઉપર રિવેન્જ લેવું છે, એની ઉપર મને ગુસ્સો આવે છે, તો હું મંત્ર સવારે 15 મિનિટ બોલી ગયો પણ મંત્ર પ્રમાણે જીવતો તો નથી. મંત્ર પ્રમાણે જીવવું વર્ષો ને વર્ષોની પ્રેક્ટિસ માંગી લે. મંત્ર બોલવું બહુ સહેલું છે. તો બે વસ્તુ તમારી સામે મૂકું છું. આજથી આપણે બોલવાનું તો ચાલુ કરીએ 15 મિનિટ, પણ એની સાથે એક પ્રોમિસ કરીએ કે
એ મંત્ર જે કહેવા માંગે છે એ પ્રમાણે હું મારું જીવન ગોઠવતો જઈશ. એક બહુ ગહેરું શાસ્ત્ર છે જેને પતંજલિનું યોગ સૂત્ર કહેવામાં આવે છે. પતંજલિનું યોગ સૂત્ર જ્યારે ચાલુ થાય છે ત્યારે આ રીતે ચાલુ થાય છે: અથ યોગ અનુશાસનમ. અથ મીન્સ ફ્રોમ ધીસ મોમેન્ટ, આ ક્ષણથી મારા જીવનની અંદર હું યોગના શાસન પ્રમાણે જીવીશ. અત્યારે આપણું મનના વિચારોનું શાસન પ્રમાણે આપણે જીવીએ છીએ. મનમાં વિચાર આવ્યો આઈસ્ક્રીમ ખાવાનું તો આઈસ્ક્રીમ ખાવા જઈએ છીએ. મનમાં વિચાર આવ્યો અહીંયા ફરવા જવું છે તો મનમાં વિચાર આવ્યો કે આ ભાઈને મારે મળવું નથી તો એને મળતા નથી. મનમાં વિચાર આવ્યો અને બે શબ્દ કહી દઉં તો એ આપણું મનનું શાસન જે છે એ દુશાસન છે. મહાભારતમાં પાત્ર છે દુશાસન. દુશાસન એટલે કેઓસ. હરેક મહાભારતના પાત્ર આપણા મનની અંદર છે. તો દુશાસન એટલે કેઓસ. આપણું મન અત્યારે દુશાસન છે. એક ઈચ્છા પછી બીજી ઈચ્છા, બીજી ઈચ્છા પછી ત્રીજી ઈચ્છા. કોઈ દિવસ આપણે સૂર્યને પકડવા જાય, આથમ તો સૂર્યને પકડવા જાય તો પકડી શકાય? આપણે જેટલું દોડીએ સૂર્ય એટલું દૂર ચાલતું જાય, ફરીથી દોડીએ ફરીથી સૂર્ય એટલું દૂર ચાલતું જાય. એવી રીતે ઈચ્છા જે છે એ આથમ તો સૂર્ય જેવું છે. મનુષ્ય એની જિંદગી પૂરી કરી નાખે છે ઈચ્છાઓની પાછળ દોડતો દોડતો. આજ સુધી કોઈની ઈચ્છા પૂરી નથી થઈ અને કોઈની થવાની પણ નથી. એ આથમતા સૂર્ય જેવું છે. એટલે આ ગાયત્રી મંત્ર જે છે એ આ મનમાંથી આપણે પહેલા યોગના શાસનમાં આવીએ. તો યોગની શાસન શું કહે છે? તો યોગનું શાસન પહેલા કહે છે કે આપણે જીવનની અંદર નેગેટિવ ઇમોશન્સ નહીં કરીએ, આપણે રિએક્શન નહીં કરીએ. અને બહુ અઘરું છે આવી રીતે જીવવું. તો ગાયત્રી મંત્ર યોગના શાસનમાંથી આવે છે. તો આપણે આજે એક પ્રોમિસ કરીએ છીએ કે ગાયત્રી મંત્ર આપણે શીખશું, પણ એ પ્રમાણે આપણે આપણું જીવન જે છે એ ગાયત્રી મંત્ર પ્રમાણે જીવવાની કોશિશ કરશું, એ પ્રયાસ કરશું. એની ઉપર મને ગુસ્સો આવે છે તો બે ક્ષણ હું થબી જઈશ, ઊભો રહે. યોગનું શાસન મને હા પાડે છે ગુસ્સો કરવાનું તો જ હું કરીશ, અને યોગનું શાસન ના પાડે છે તો હું મૌન રહી જઈશ, હું ગુસ્સો નહીં કરું. તો આ એક શીખવા જેવી વસ્તુ છે. ઘણા લોકો મંત્ર સવારે બોલી જતા હોય છે, આખો દિવસ દુશાસનમાં જ જીવે, તો એ મંત્રની કંઈ ઉપલબ્ધિ નથી થતી. એ મંત્ર આપણું જીવનની અંદર પરિવર્તન લઈ આવે, એ મંત્ર આપણા જીવનની અંદર ક્રાંતિ લઈ આવે, તો એ મંત્રનો કંઈક આપણી અંદર શક્તિનું અવતરણ થયું. હવે એના શબ્દોની અર્થમાં જઈએ. ઓમ ભૂભુવ સ્વઃ સવિતા દેવસ્ય વરેણ્યમ. હવે શરૂઆતની અંદર ઋષિ એક બાઉન્ડ્રી બનાવે છે આપણી માટે કે આ મંત્રની અંદર હું શું કહેવા માંગુ છું. તો એ કહે છે કે ઓમ ભૂભુવ સ્વઃ. તો આ જે મંત્ર છે ગાયત્રી મંત્ર, આ ભૂલોક, ભુવલોક, સ્વહલોક, આ એની બાઉન્ડ્રી છે. આ ગાયત્રી મંત્રની કઈ બાઉન્ડ્રી છે? ભૂ, ભુવ અને સ્વહ. ભૂ એટલે ધ મટીરિયલ વર્લ્ડ, ભુવ એટલે ધ ઇમોશનલ વર્લ્ડ, સ્વહ એટલે ધ મેન્ટલ વર્લ્ડ. ભૂલોકની અંદર કઈ કઈ જગ્યાએ હું ચોટેલો છું. હવે મારે યાત્રામાં જવું છે અને યાત્રામાં જવાનું હશે તો અહીંયા ચોટેલો હશે તો એ યાત્રાની અંદર હું આગળ વધી નહીં શકું. ભૂ એટલે માય મટીરિયલ વર્લ્ડ, મારા મટીરિયલ પોઝેશન્સ, મારું ઘર છે,
બધાય લોકો કહે છે કે આ મારું ઘર છે. 50 વર્ષ પહેલાં પણ કોઈક કહેતું હતું કે આ મારું ઘર છે. આવતીકાલ પણ કોઈક કહેશે કે આ મારું ઘર છે. તો મારું ઘર જેવું કઈ વસ્તુ છે? મારા ઘર જેવી કોઈ પણ વસ્તુ નથી. આ એક ટેમ્પરરી ફેઝ છે. આ ઘરમાંથી હું પસાર થાઉં છું. પણ મારા ઘરની ઉપર કોઈ છોકરો આવીને કંઈક લીટી કરી જાય તો મારા હૃદયની અંદર લીટી થઈ જાય છે. તો ઋષિ કહે છે કે ભાઈ તું ભૂલોકની અંદર મારા ઘર સાથે ચોટેલો છે, મારા પૈસા સાથે ચોટેલો છે, મારી ગાડી સાથે ચોટેલો છે. આ જે તારી વસ્તુઓ જે છે એને તારે છોડવી નહીં પડે, એની માયા છોડવી પડશે, એની આસક્તિ છોડવી. તારે આ ગાયત્રી મંત્રની યાત્રાએ જવું છે તો એમને નહીં જવાય. એટલે હું નથી કહેતો તમને કે બધી વસ્તુઓ છોડીને આશ્રમમાં ભાગી જાઓ, એમ નથી કહેતો. પણ વસ્તુઓનો ઉપયોગ કરો, પણ આવતીકાલની ઈચ્છા છોડી દો. તમે આજે બહુ સારી ગાડીમાં મને લેવા આવો, હું એન્જોય કરી લઉં તમારી ગાડી, બહુ સરસ ગાડી છે. પણ જેવું એ ગાડીમાંથી ઉતરો અને મને મનમાં વિચાર આવે કે આવતીકાલે પણ આ જ ગાડી લઈને મને લેવા આવજો, ત્યાં હું બીજ વાવી લઉં છું. ભૂલોકના અંદર ચોંટવાની બીજ વાવી, કર્મનું બીજ વવાઈ ગયું એ ક્ષણે. એટલે એ જે મનમાં થાય એને હું જો રોકી લઉં તે વખતે, હા, પતંજલિ કહે છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિને રોકો, એનો નિરોધ કરો. એ ક્ષણે એનો જો નિરોધ કરો, એ ક્ષણે જો રોકું તો તમારી ગાડી મેં એન્જોય કરી અને આવતીકાલની જે ઈચ્છા મારી અંદર ઉત્પન્ન થતી હતી એમાંથી હું મુક્ત થયો. તો આપણી પાસે ભૂલોકની અંદર જે વસ્તુઓ છે એની અંદર આપણું જે ધ્યાન ચોટેલું છે, આપણું જે અટેન્શન ચોટેલું છે, એ અટેન્શનને ઋષિ કહે છે કે એમાંથી છૂટું કરો. તો એ કે પહેલાં એટ ધ ફિઝિકલ લેવલ, એટ ધ મટીરિયલ લેવલ, પછી કે જ ભુવલોકની અંદર સંબંધો છે. મારા માતા પિતા છે, મારા ભાઈ બહેન છે, મારું મિત્ર મંડળ છે. હકીકતે માય ફ્રેન્ડ જેવું કંઈ છે કે ફ્રેન્ડશિપ છે? આ ખોટો ઉપયોગ છે. હી ઇઝ માય ફ્રેન્ડ એન્ડ હી ઇઝ માય ફ્રેન્ડ. દેર ઇઝ નથ. જ્યાં માય હોય છે ત્યાં ફ્રેન્ડશિપ નથી હોતું, અને જ્યાં માય ઓગળી જાય છે ત્યાં ફ્રેન્ડલીનેસ એની મેળે ઉત્પન્ન થાય છે. આપણે બુદ્ધ ભગવાનને મૈત્રીનો અવતાર કહીએ છીએ, કારણ કે માય ઓગળી ગયો, મૈત્રી રહી ગયું. પણ આપણે કહીએ છીએ મારો મિત્ર છે, માય ફ્રેન્ડ. તો આપણે ભુવલોકની અંદર માતા સાથે ચોટેલા છે, પિતા સાથે ચોટેલા છે. કોઈ અંદરથી પ્રશ્ન પૂછે છે કે આ માતા પિતા નહોતા ત્યારે હું ક્યાં હતો? કઈ રીતે હું આ માતા પિતા પાસે આવ્યો? કઈ રીતે એમાંથી પસાર થઈને આજે આટલા મોટો થઈ ગયા છે આપણે? કોઈ પ્રશ્ન અંદર જાગે છે કે આ મારા માતા પિતા હતા એની પહેલાં હું ક્યાં હતો? કઈ રૂપમાં હતો? કઈ આકૃતિમાં હતો? અને એનું નામ યોગ છે કે માતા પિતા પહેલાં આપણે કઈ જગ્યાએ હતા એનું અનુભૂતિ લેવાનું નામ યોગ છે. એ તો આ મંત્ર કહે છે. પણ આપણે આપણા સંબંધોની અંદર એટલા ચોટેલા છે. હમણાં જ કોઈકનું મૃત્યુ થયું તો મારે સંદેશો મોકલો, ભાઈ મને બહુ દુઃખ થયું કે આવી રીતે આ વ્યક્તિનું. પણ એક આપણું લક્ષ્ય છે કે હરેક સંબંધમાંથી ઉપર ઉઠવાનું લક્ષ્ય છે. આ મનુષ્ય જીવનો લક્ષ્ય છે. મનુષ્ય એની માટે આવે છે કે સંબંધોની અંદર એ રહી શકે, સંબંધો માતા પિતા મિત્રનું એન્જોય પણ કરી શકે અને ક્યાંય ચોટે નહીં કે મારો મિત્ર એના ઘરે કેમ ગયો જમવા માટે, ત્યાં એને મને પૂછીને જવું જોઈએ. એ તો મારો દુશ્મન છે, એના ઘરે ન જવાય જમવા માટે. રાઈટ. તો આ જે છે ઋષિ કહે છે કે તું ચોટેલો છે ભૂલોકની અંદર, તું ચોટેલો છે ભુવલોકની અંદર.
તું ચોટેલો છે સ્વહલોકની અંદર, વિચારોની અંદર ચોટેલો છે. જે સંન્યાસી હોય છે એ કોઈ વિચારની અંદર બંધાતો નથી, એ કોઈ નાતનો નથી, એ કોઈ દેશનો નથી. જ્યારે ભગવાને આ સૃષ્ટિ બનાવી તો એને કોઈ આકૃતિ નથી બનાવી કે આ ભારત દેશ છે ને આ યુરોપનો દેશ છે. આપણા મનમાં વિચાર છે કે હું ભારતીય, એ યુરોપિયન, એ અંગ્રેજ. આ મનના વિચારો છે. અને વિચાર માણસને અલગ કરે છે, વિચાર માણસને એક નથી કરતું. તો એ જે છે કે આ જે બધા વિચાર છે, હું આ નાતનો છું, હું આ દેશનો છું, હું આ કલરનો છું, આ જે બધા વિચાર છે, ઋષિ કહે છે કે તારે ગાયત્રી મંત્ર બોલવું છે ને આ બધું છોડવું પડશે. તારો હવે કોઈ નાત નથી, તારો હવે કોઈ દેશ નથી, તું એક સંપૂર્ણ વ્યક્તિ છે. એટલે ઋષિએ ચાલુ કર્યું ઓમ ભૂ ભુવ સ્વઃ. એ કે આ મંત્ર બોલવા માટે આ પ્રી એમ્બલ છે, આપણું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે એનું પ્રી એમ્બલ છે. આ એનું પૂર્વ ભૂમિકા છે આ મંત્ર બોલવા માટે. કે પહેલાં તું જે જગ્યાએ ચોટેલો છે, જે જગ્યાએ તારો જીવ ચોટેલો છે, અને કોઈ કહી શકે કે મારો જીવ ચોટેલો છે એનું લક્ષણ શું? કોઈ કહી શકે મારો જીવ ચોટેલો છે એનું લક્ષણ શું? મારો જીવ ભૂલોકમાં ચોટેલો છે, મારી ગાડી કોઈક લઈ જાય ને મને અંદર થાય કે એને એક્સિડન્ટ ન કરવું જોઈએ, તો મારો જીવ ક્યાં ચોટેલો છે? ગાડીની અંદર. હા, મારા પૈસા ક્યાંય ખોવાઈ જાય કોઈક ખોટા સોદાની અંદર અને મને અંદરથી બહુ જ અંદર ડિપ્રેશન આવી જાય, તો મારો જીવ કોની સાથે ચોટેલો છે? પૈસા. એટલે જ્યાં જ્યાં મારો જીવ બળે, પૈસાની અંદર બળે, સંબંધોની અંદર બળે, વિચારની અંદર બળે, જ્યાં જ્યાં જીવ બળે તો સમજવું જીવ ચોટેલો છે. ઋષિ આપણા જીવને ગાયત્રીની યાત્રા પર લઈ જવા માંગે છે કે પહેલાં જ્યાં ચોટેલો છે તમે યાત્રા કરવા જાશો ફરીથી જમીન ઉપર પડી જશો. રાઈટ? આ જે ચોટેલો જીવ છે એને પહેલાં ઉખાડો. અને એને ઉખાડવાનું નથી, એને સમજણથી ઉખાડવાનું છે. આટલી તમે મારી વાત સમજી ગયા તો એ વાત બહુ મોટી છે. તમે કોશિશ કરશો કે હા, તમે ભૂલોક, ભુવલોક અને સ્વહલોકમાં જીવનની યાત્રા કરતાં કરતાં ક્યાંય પણ મારો જીવ ચોટે નહીં કે જીવ બળે નહીં. તો એ કહે છે ઓમ ભૂ ભુવ સ્વઃ. હવે અહીંયા જરા એ લોકોએ શું કહેવાય, અહીંયા કંઈક મૂકી ગયા છે પહેલાં, અને એ છે ઓમકાર. શરૂઆત ઓમકારથી કર્યો છે. હવે ગયા વર્ષે અહીંયા ઓમકાર ઉપર બોલી ગયો તો એકવાર, પણ હવે ફરીથી હું જરાક બોલીશ. પણ આપણે જરા સમજવું કે ખાલી એને નાની બાઉન્ડ્રી નથી બનાવી ભૂ ભુવ સ્વ, એને એની પહેલાં શું શબ્દ મૂકી દીધો? ઓમ. એટલે ઓમના હવે બાઉન્ડ્રી જરા મોટી થઈ ગઈ. ભૂ ભુવ સ્વની પાર પણ બાઉન્ડ્રી ગઈ. પણ પહેલાં આપણે એના શબ્દો જોઈ લઈએ. ઓમ ભૂ ભુવ સ્વ સવિતા દેવસ્ય વરેણ્યમ. આ ભૂભુવ સ્વહની અંદર કોઈ પણ વરવા યોગ્ય છે. વરવા એટલે આપણે સ્વયંવર, હારમાળા પહેરાવવા યોગ્ય છે. વર એટલે ટુ ચૂઝ, વૃમાંથી આવે છે ટુ ચૂઝ. એટલે કંઈ પણ વસ્તુ ચૂઝ કરવા જેવું છે. આ ત્રણેય લોકની અંદર ભૂભુવ સ્વહમાં ઇફ એનીથિંગ ઇઝ વર્થ ચૂઝિંગ ઇટ ઇઝ ધીસ સવિતા દેવ જે અત્યારે આપણી ઉપર પ્રકાશ ફેંકી રહી છે. આ સૂર્ય જે સામે દેખાય છે એ પ્રકાશ ફેંકી, એના થકી આપણે જીવીએ છીએ, એના થકી આપણે શ્વાસ લઈએ છીએ, એના થકી આપણે વિચાર કરીએ છીએ. આપણું જે જીવન જે છે એનો સ્ત્રોત સૂર્ય છે. એ સવિતા દેવ. સવિતા એટલે ધ જેનરેટિંગ ફોર્સ. એ સવિતાને જગાડવાની જરૂર છે.
જીવનની નાની નાની વસ્તુમાં એ સવિતા શક્તિને જગાડવાની જરૂર છે. સવિતા એટલે ધ ક્રિએટિવ ફોર્સ. તમે ખાલી ટેબલ ઉપર કાંટા ચમચી ગોઠવતા હો, પણ એ ટેબલ ઉપર કાંટા ચમચી તમે આર્ટિસ્ટિકલી ગોઠવો તો અંદરથી ક્રિએટિવ ફોર્સ, અંદરથી આર્ટિસ્ટિક ફોર્સ ઉત્પન્ન થાય છે. એ સવિતા દેવનું અવતરણ થયું આપણી અંદર. તમે ખાલી તમારું ટૂથબ્રશ ને ટૂથપેસ્ટ એક શું કહેવાય ગ્લાસની અંદર મૂકો છો, પણ તમે સરખી ગોઠવીને મૂકો તો એ સવિતા દેવનું આપણી અંદર અવતરણ થાય છે. તમે ઘરની બહાર શૂઝ કાઢો, ફેંકીને કાઢો તો દુશાસન છે, અને સરખી રીતે શૂઝ કાઢો તો અથ યોગ અનુશાસનમ છે. એ અથ યોગ અનુશાસનની અંદર સવિતા દેવ વ્યક્ત થાય છે. તો ઋષિ કહે છે કે આ ભૂભુવ સ્વહની અંદર એક જ વસ્તુ વરવા યોગ્ય છે. આપણે તો આપણા ઘરે કોઈ પોલિટિશિયન આવે એને હાર માળા પહેરાવીએ, રાઈટ? કોઈ પૈસાદાર હોય એને હાર માળા પહેરાવીએ, કોઈ કે બહુ મોટી સિદ્ધિ ઉપલબ્ધ કરી એને હાર માળા પહેરાવીએ, કેટલા લોકોને આપણે હાર માળા પહેરાવીએ, અને આપણે કહીએ કે આઈ ચૂઝ યુ ટુ બી માય હસબન્ડ એન્ડ વાઇફ, ને તારા વગર તો હું જીવી ન શકું. પણ ઋષિ કહે છે એ બધું બરાબર, એ તો આ જીવનના નાટકની અંદર આવે છે અને જાય છે. આ બધું જે રિયલી કંઈ પણ ચૂઝ કરવા જેવું છે તો ભૂભુવ સ્વહની અંદર આ સવિતા દેવ જે સામે પ્રકાશ આપે છે આપણી ઉપર, જેના થકી આપણે જીવીએ છીએ, એ ચૂઝ કરવા જેવું છે. અને એ કઈ રીતે ચૂઝ કરશું તો આપણા જીવનની અંદર જે ક્રિએટિવ ફોર્સ છે, ધ ફોર્સ ઓફ ક્રિએટિવિટીને આપણે ક્ષણે ક્ષણે અવતરણ આપતા જશું. અત્યારે આપણે બધાય બેઠા છે તો આપણે દુશાસનમાં એ બેસી શકીએ અને અનુશાસનમાં એ બેસી શકીએ. હવે અનુશાસનમાં બેસીએ તો અંદરથી સવિતા દેવનું અવતરણ થઈ ગયું. એ કંઈ મંદિરમાં જવાની જરૂર નથી. મંદિરમાં જઈએ તો સારું. આપણે કપડાં પહેરીએ તો કપડાં એવી રીતે પહેરીએ કે બીજાને સરસ લાગે. કહેવાય છે, એક નાની વાર્તા છે કે એક દિવસ મહાત્મા ગાંધી શાંતિ નિકેતન, જ્યાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનું જે ઇન્સ્ટિટ્યૂટ હતું બેંગોલની અંદર, ત્યાં રહેવા ગયા. ગાંધીજી ટાઈમ માટે બહુ જ શું કહેવાય ચુસ્ત હતા કે એક સેકન્ડનો ફરક ન પડવો જોઈએ. મારા એક વડીલ હતા, એ ગાંધીજીના ટાઈમકીપર હતા બારડોલી સત્યાગ્રહમાં, અને હવે નથી રહ્યા. અને એ મને ઘણી બધી, એ 3 દિવસ જે બારડોલી સત્યાગ્રહ એને ગાંધીજીની બાજુમાં જ ટાઈમ કીપિંગ કરવું પડ્યું. એટલે ગાંધીજી એને કહે કે નહેરુજી મળવા આવવાના છે, પણ નહેરુજીને મેં એક્ઝેક્ટલી 7 મિનિટ આપ્યા છે, અને 7મે મિનિટે તારે આવીને નહેરુજીનો હાથ પકડીને બહાર લઈ જવાના. અને એ કે બધાને ખોટું લાગે, પણ એ બે એટલું સરસ એને નિભાવ્યું એ કે 3 દિવસ પૂરા થયા તો ગાંધીજીએ એને એક સ્પેશિયલ લેટર લખી દીધું કે તારા જેવો ટાઈમકીપર મને મળ્યો નથી, કે તે આટલી સરસ રીતે મારું ટાઈમ કીપિંગ કર્યું. બરોડાના વ્યક્તિ હતા. કદાચ તમે કઈ ચેનલ નેટફ્લિક્સ જોતા હોય તો નેટફ્લિક્સ ઉપર એક ઓશોની સિરીઝ છે વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી. એમાં શીલાનું વાત છે. આ શીલાના ફાધરની વાત કરું છું. મારા વડીલ હતા. તો ગાંધીજી ટાઈમ માટે બહુ ચુસ્ત હતા અને શાંતિ નિકેતન ગયા. અને રવિન્દ્રનાથ ટાગોર એના દાઢીને અરીસાની સામે ઓળતા હતા. અને ગાંધીજી રૂમની બહાર ઊભા રહીને જોતા હતા, એ દાઢી ઓઢ્યા કરે. 5 વાગ્યાનો ટાઈમ હતો ચાલવા જવાનો, બંનેને વોક પર જવાનો હતો. 5ના 5:30 થયા, ગાંધીજી ઊભા ને ઊભા. પછી રવિન્દ્રનાથ ઊભા થયા અને ચાલવા ગયા. પછી ગાંધીજીએ જરા એમને કીધું કે આપણે 5 વાગ્યાનો ટાઈમ નક્કી હતો, કે વાત તમારી સાચી, પણ મારી દાઢીનું એક વાળ પણ ખોટી જગ્યાએ હોય તો બીજાની ઉપર એ હિંસા થઈ જાય છે. ગાંધીજી એના ડાયરીમાં લખે છે કે મને પહેલી વાર કોઈક બીજાએ આટલું સૂક્ષ્મ
અહિંસાનો પાઠ ભજવ્યો, મને અહિંસાનો પાઠ મળ્યો. તો આપણા જે કપડાં હોય એ કોઈકની ઉપર હિંસાત્મક વિચાર, કોઈકની ઉપર દ્વેષનો વિચાર એ અંદર ઉત્પન્ન કરતું હોય, તો એવી રીતે આપણે કપડાં પહેરીએ કે અંદરથી સવિતા દેવ, ક્રિએટિવ ફોર્સ ઉત્પન્ન થાય. તો જીવનના હરેક ક્ષેત્રની અંદર આપણે ક્રિએટિવિટીનો અવતરણ કરી શકીએ, એનું પાલન કરી શકીએ, એનું પોષણ કરી શકીએ. તો ઋષિ કહે છે ઓમ ભૂભુવ સ્વઃ સવિતા દેવસ્ય વરેણ્યમ, કે આ ત્રણેય લોકની અંદર એક જ વસ્તુ વરવા યોગ્ય છે, એ છે સવિતા દેવ. તત ભર્ગ ધીમહિ. હવે ઋષિ કહે છે કે તત ભર્ગ ધીમહિ. ધીમહિ એટલે આઈ મેડિટેટ અપોન, એની ઉપર હું ધ્યાન ધરું છું. કોની ઉપર ધ્યાન ધરું છું? સવિતા દેવ ઉપર ધ્યાન નથી ધરતો. વરવા યોગ્ય સવિતા દેવ છે, પણ એની ઉપર હું ધ્યાન નથી ધરતો. તત ભર્ગ, એના ભર્ગ ઉપર ધ્યાન ધરું છું. મારા એક ગુરુ હતા, સ્વામી રામદુલારે બાપુ. 7 વર્ષ એ મારા ગુરુ રહ્યા, અને 7 વર્ષ આખા ઇન્ડિયા એમની સાથે ફર્યો. તો એક વખત મને લઈ ગયા કોનારક 1980ની અંદર, અને કોનારકમાં સૂર્યગ્રહણ હતું તે વખતે. આઈ થિંક ઇટ વોઝ ફેબ્રુઆરી. અને સૂર્યગ્રહણ થઈ ગયું એટલે સૂર્યનો પ્રકાશ ન દેખાય, એ આખું ગ્રહણ થઈ જાય. પણ સૂર્યની આભા, એનું ભર્ગ, એટલે એ કહે છે, ઋષિ કહે છે કે હું સૂર્યના પ્રકાશ ઉપર તમને ધ્યાન ધરવાનું નથી કહેતો. તત ભર્ગ ધીમહિ, એના ભર્ગ ઉપર, એના પ્રકાશના પ્રકાશ ઉપર ધ્યાન દેવાનું કહું છું. એના પ્રકાશની અંદર જે રહસ્ય છુપાયેલું છે એની ઉપર ધ્યાન દેવાનું કહું છું. હવે મંત્ર બોલવું અને મંત્ર કેમ જીવવું એ હવે અહીંથી ચાલુ થશે. આઈ હોપ કે તમે લોકો મારી સાથે છો, કોઈ બોર નથી થતા. તો આ સૂર્યમાંથી આપણે કઈ જાતનો ભર્ગને ગ્રહણ કરીએ છીએ? તો આપણે ખાવાનું ખાઈએ છીએ, આપણું જે બપોરે રસોઈ આવશે એ શેમાંથી આવે છે? સૂર્યમાંથી આવે છે. આ આભામંડળમાં આપણે શ્વાસ લઈએ છીએ, તો એ શ્વાસ શેમાંથી આવે છે? ઓક્સિજન શેમાંથી બને છે? સૂર્યના પ્રકાશમાંથી બને છે. એ જ્યારે વનસ્પતિના પાંદડા ઉપર સૂર્યનો પ્રકાશ બને છે, એ ઓક્સિજન છોડે છે. હું તમને જોઈ શકું છું, તો હું તમને જોઉં છું તો તમને નથી જોતો, મારું ધ્યાન તમારી ઉપર પડે છે. હવે આ બહુ ગહેરી વાત છે શાસ્ત્રની, અને આપણા શાસ્ત્ર આની અંદર ખૂબ ગહેરાઈમાં ગયા છે, એટલે એને દર્શન કહેવાય. આપણે ત્યાં કદાચ તમને ખ્યાલ હોય તો 6 દર્શન છે. આ 6 જે દર્શન છે એ હિન્દુ નથી, એ મુસ્લિમ નથી, એ મનુષ્યની અંદર જ્યારે કોઈ પણ ધર્મ નહોતો એની પહેલાંના આ 6 દર્શન છે. દર્શન એટલે હાઉ ટુ સી. વેન આઈ એમ લુકિંગ એટ યુ, વોટ એમ આઈ લુકિંગ એટ? એટલે મને એમ લાગે છે કે હું તમને જોઉં છું, પણ તમારા જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સીસ મારા આંખમાંથી અંદર આવે છે, અને તમારું ચિત્ર મારા મનના સ્ક્રીન ઉપર ઉત્પન્ન થાય છે. હું તમને નથી જોતો. કોને જોઉં છું? અંદર જે તમારું ચિત્ર ઉત્પન્ન થયું. યોગની અંદર એ ચિત્રને વૃત્તિ કહેવાય. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. તો 3 જગ્યાએ આપણે સૂર્યનું ભર્ગ અંદર આવે છે. એક આપણા ખોરાકની અંદર, એક આપણા શ્વાસ લેવાની અંદર, અને એક જ્યારે આપણે 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ. એ 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ જે થકી એ ઉપયોગ થઈ શકે છે એ સૂર્યના પ્રકાશ થકી, સૂર્યના પ્રાણ થકી ઉત્પન્ન થાય. આપણે કરીએ છીએ. સવારના પોરમાં જ્યારે ઉઠીએ ત્યારે પહેલી વસ્તુ આપણે થેન્ક યુ બોલવું જોઈએ, કે થેન્ક યુ બોલવું જોઈએ કે આ 5 ઇન્દ્રિય મળ્યા છે મને, હું જોઈ શકું છું, હું સ્પર્શ કરી શકું છું. આ જે જીવનનો આનંદ લૂંટવા માટે આ 5 ઇન્દ્રિય જે આપણને આપ્યા છે એની બદલે એક ગ્રેટિટ્યૂડનો ભાવ,
આ આપણે બેબી બોલી ગઈ હમણાં, ઈશ્વર એટલે ગ્રેટિટ્યૂડ, થેન્કફુલનેસ. એ ગ્રેટિટ્યૂડ સવારના પોરમાં પહેલી આપણી આંખ ઉગડે એની સાથે આ પ્રાર્થના, થેન્ક યુ કે મારા 5 ઇન્દ્રિય એટલા સરસ રીતે આ દુનિયાને હું અનુભવ કરી શકું છું, આ સૃષ્ટિનો અનુભવ કરી શકું છું. તો એ કહે છે કે આ જે ભર્ગ, તો આપણે પૂછવું પડે આપણી જાતને કે આપણે કઈ રીતે ખાઈએ છીએ. જ્યારે આપણે રોટલીનું કોળિયું તોડીએ છીએ અને મોઢામાં નાખીએ છીએ એ રોટલીનું કોળિયું, ત્યારે બીજું કોળિયું તૈયાર છે ને આપણે કચડ કચડ ખાઈને જલ્દી બીજું કોળિયું લઈ લઈએ છીએ. તો એની અંદર સવિતા દેવ નથી, એની અંદર ક્રિએટિવ ફોર્સ નથી. હવે ઋષિ કહે છે કે તું જ્યારે જમવા બેસ અને તારું ખાવાનું ખા તો એક ક્રિએટિવલી જમજે. ક્રિએટિવલી જમવાનું એટલે મેથેમેટિક્સ નહીં કે 32 વખત ચાવવાનું, એમ નથી કહેતો, પણ એક અંદરની સંવેદનાની શક્તિ સાથે જમજે. એટલે એ કહે છે કે જ્યારે જમો ત્યારે એક કોળિયું મોઢામાં ગયું હોય તો બીજું કોળિયું તોડતો નહીં, એક કોળિયું પહેલાં એન્જોય કરી લેજો. એક કોળિયું નીચે જાય પછી બીજું કોળિયું તોડજો. એક ભાઈને મળવા ગયો હતો, એને જસ્ટ હાર્ટ એટેક આવેલું અને એને એન્જિયોપ્લાસ્ટી કરાવેલું, થોડા સ્ટેન્ટ મુકાવ્યા હતા. એટલે ગયો ઘરે ત્યારે એ કંઈક ખાતા હશે તો ચમચી લઈને ખાતા હતા, એક કોળિયું મોઢામાં ગયું, બીજું તૈયાર. મેં કીધું આની લીધે તો હાર્ટ એટેક આવ્યો, આ હાર્ટ એટેકનું કારણ. હવે એક કોળિયું ગયું, તું રાહ જો ભાઈ. બીજું આપણે કરી શકીએ કે પગ બંને જમીન ઉપર હોય, કે આ ધરતીની સંવેદના લેતા લેતા હું જમી શકું. એટલે આપણે જ્યારે જમીએ આપણી થાળીની અંદર દુશાસન થઈ જાય છે, ખીચડી બનાવીએ છીએ આપણી બધી વસ્તુઓ, કે એક ક્રિએટિવ ફોર્સ સાથે આપણે જમીએ છીએ. તો સવિતા દેવ વરેણ્યમ, એને આપણે ચૂઝ કર્યું, સવિતા દેવનું. તો પહેલી વસ્તુ જે ખોરાક આપણી અંદર જાય છે એ ક્રિએટિવલી અંદર જાય છે, ઇન્ટેલિજન્ટલી અંદર જાય છે, કે દુશાસનથી જ અંદર જાય છે, કેઓસથી જ અંદર ધડાધડ ખાઈને હાલતા થઈ ગયા. તો કોઈ પણ ભાવ વગર આપણે ખાઈએ છીએ, કોઈ પણ થેન્કફુલનેસ વગર આપણે જમીએ છીએ. તો પહેલું ઋષિ કહે છે કે એ જો ભર્ગ ઉપર ત્યારે તત ભર્ગ ધીમય, આઈ મેડિટેટ અપોન એનું ભર્ગ, એ સૂર્યના પ્રકાશના ભર્ગ ઉપર હું ધ્યાન ધરું છું, હું કઈ રીતે ખાઉં છું, પછી કઈ રીતે શ્વાસ લઉં છું, આ 24 કલાક શ્વાસ લઉં છું, આપણું શ્વાસ કઈ રીતે ચાલે છે. અત્યારે એની ઉપર મને ગુસ્સો છે તો મારો શ્વાસ ગુસ્સો છે, અંદર ચાલાકી છે મારી અંદર, એના ખિસ્સામાંથી 10 રૂપિયા મારે લઈ લેવા છે, તો શ્વાસ એ રીતે ચાલે છે. અંદર મને આગ્રહ બહુ છે કોઈ વસ્તુનો તો શ્વાસ મારો એકદમ ભીનો થઈ ગયો. હરેક મનની સ્થિતિ શ્વાસની અંદર છે. તો શ્વાસ હું લયમાં લઈ શકું, શ્વાસ હું રિધમમાં લઈ શકું. મારે તમને શીખડાવવું છે રિધમમાં શ્વાસ કેમ લેવું, અને એ રિધમમાં શ્વાસ લઈ અને એ રિધમમાં શ્વાસ લેતા લેતા ગાયત્રી મંત્ર કેમ બોલવું, એ શીખડાવવું છે તમને. તમારું જીવન બદલાઈ જશે. જે વસ્તુ માણસ ઘર બહાર છોડી અને આશ્રમમાં ગુરુ પાસે જાય છે અને વર્ષો પછી કદાચ એને મળે છે કે નથી મળતું, આ રિધમમાં શ્વાસ લેશો અને આ રિધમમાં ગાયત્રી મંત્ર બોલશો, તમારું જીવન જીવતા જીવતા, રોજનું જીવન જીવતા જીવતા જે શિષ્યને આશ્રમમાં બધું મળે છે એ તમને બધું ઘર બેઠે મળી જશે. એટલી પાવરફુલ વસ્તુ છે. તો શ્વાસ હું કઈ રીતે લઉં છું, હું શ્વાસ કેઓટિકલી લઉં છું, દુશાસનમાં લઉં છું, કે શ્વાસ અનુશાસનમાં લઉં છું, શ્વાસ રિધમમાં લઉં છું. અને શ્વાસ રિધમમાં હોય તો મારા વિચાર પણ રિધમમાં હોય, પછી વિચાર આડા તેડા ન થઈ જાય. શ્વાસ રિધમમાં હોય તો અહીંયા મેડિટેશનમાં હોય. મને ઘણા લોકો પૂછે કે તમે મેડિટેશન કરો છો? હું કહું ભાઈ હું કરતો નથી, હું જીવું છું 24 કલાક. એક પણ મારા મનની અંદર મારા અનુમતિ સિવાય વિચાર આવી નથી શકતો.
આ મારું ગુરુની કૃપા છે મારી ઉપર, અને એ વસ્તુ તમારી સાથે શેર કરવા આવ્યો છું કે આ મનની ઉપર જો આપણું કાબુ મળી જાય તો એ મનથી અઘરું કોઈ વસ્તુ નથી આ સૃષ્ટિની અંદર, અને શ્વાસ દ્વારા જો કાબુમાં આવી જાય તો એનાથી સરળ કોઈ ઉપાય નથી. તો ઋષિ કહે છે કે આ ત્રણેય લોકની અંદર એ સવિતા દેવને હું વરું છું તો ખરું, પણ એના ભર્ગ ઉપર હું ધ્યાન ધરું છું. એમાંથી હું ખાઉં છું, એમાંથી હું શ્વાસ લઉં છું, એમાંથી મારા 5 ઇન્દ્રિય ચાલે છે. હું 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કઈ રીતે કરું છું? હરેક શબ્દ ઓમકાર છે. તો જ્યારે હું કોઈની સાથે બોલું છું ત્યારે કઈ જાતના શબ્દનો ઉપયોગ કરું છું? એક મોટા જર્મન ગુરુ આવેલા બોમ્બેની અંદર, અને હું તે વખતે મારા ગુરુ સાથે મારા દિવસો હતા, અને એના હોલની અંદર એની ટિકિટો મળતી નથી, અને મારા ગુરુને 2 ટિકિટ કોઈ આપી ગયા. અને અમે એ જર્મન ગુરુને સાંભળવા ગયા ત્યાં. હવે એ ગુરુ સરસ બોલતા હતા, બહુ સરસ બોલતા હતા. પછી એ ગાળો બોલવા માંડ્યા, અને એક પછી એક ગાળો બોલવા માંડ્યા. એટલે મારા ગુરુ કહે કે ચલ બેટા, હવે આપણો ટાઈમ અહીંયા પૂરો થઈ ગયો, આપણે આગળ નથી સાંભળવું. એટલે જે પ્રોગ્રામ માટે ટિકિટોની મારામારી હતી એ આપણને 2 મળી હતી, પણ એ પ્રોગ્રામ અમે 15 થી 20 મિનિટ સાંભળ્યો. શું? એને કીધું કે શબ્દની ઉપર જો અનુશાસન ન હોય, વાણીની ઉપર વાણીનું અવતરણ થયું છે. આપણને કોઈક દિવ્ય લોકમાંથી આ વાણી ઉપયોગ કરવા માટે મળ્યું છે. તો ઋષિ કહે છે કે એ જે તું વાણી ઉપયોગ કરે છે એમાં તે સવિતા દેવનું વરેણ્યમ કર્યું છે કે તારું દુશાસનમાં વાણી ચાલે છે. તો આ 5 ઇન્દ્રિય, આપણી વાણી, એને કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ? ક્રિએટિવલી ઉપયોગ કરીએ છીએ કે કેઓસમાં ઉપયોગ કરીએ છીએ? તો ઋષિ કહે છે ઓમ ભૂભુવ સ્વઃ સવિતા દેવસ્ય વરેણ્યમ, કે આ ત્રણેય લોકમાં સવિતા દેવ વરવા યોગ્ય છે, પણ એને આપણા જીવનમાં ઉતારવા વધારે અઘરું છે. એટલે એના ભર્ગ ઉપર, એના પ્રકાશ કોઈ પણ સૂર્ય સામે જોઈ શકે એ ગાયત્રી મંત્ર નથી. એ ગાયત્રી મંત્રને જીવનમાં ઉતારવું એ ગાયત્રી મંત્ર છે. તત ભર્ગ ધીમહિ. હવે અહીંયા એક બહુ સુંદર વસ્તુ બને છે ગાયત્રી મંત્રમાં, કે અહીં સુધી આ મંત્ર સિંગ્યુલર છે. ઓમ ભૂભુવ સ્વઃ સવિતા દેવસ્ય વરેણ્યમ. આ સવિતા દેવસ્ય વરેણ્યમ, તત ભર્ગ ધીમહિ. ધીમહિ એટલે અમે ધ્યાન ધરીએ છીએ. એટલે સિંગ્યુલરમાંથી શું બની ગયું? પ્લુરલ બની ગયું. અહીંયા અમે બધાએ ધ્યાન ધરીએ છીએ. અને પછી જે વાક્ય આવે છે યહ નહ, અમે બધાએ, યહ નહ ધિયો પ્રચોદયાત, અમારી બુદ્ધિને જગાડે, અમારી સમજણ શક્તિને જગાડે. શું જગાડે? એનું ભર્ગ. જે ભર્ગ ઉપર આપણે ધ્યાન દઈશું, એ ખાવાનામાંથી લીધું, શ્વાસમાંથી લીધું, 5 ઇન્દ્રિય મનની શક્તિમાંથી લીધું. જે એનો ભર્ગ આપણે લીધું એ ભર્ગ આપણી બુદ્ધિને જગાડે, એને પ્રેરણા આપે. યહ નહ ધિયો પ્રચોદયાત. હવે અહીંયા 2-3 વસ્તુ સમજવાય જેવી છે કે કદાચ હું ગાયત્રી મંત્ર મારા રૂમમાં હું એકલો બોલતો હોઈશ, મારા ઘરની અંદર, તત ભર્ગ ધીમહિ, અને ઘરના બાકીના 5 મેમ્બર એ ગાયત્રી મંત્ર ન પણ બોલતા હોય, એને રસ પણ ન હોય એ ગાયત્રી મંત્રની અંદર, પણ એ ગાયત્રી મંત્ર ઋષિએ કેવું બનાવ્યું છે કે ખાલી આપણે જો એક ખૂણામાં બોલતા હશું આપણા ઘરની અંદર, તો એ ઘરની અંદર જેટલા પણ લોકો છે એની ઉપર
એની યહ નહ ધિયો પ્રચોદયાત, એ બધાની ઉપર, એના ઇન્ટેલિજન્સની ઉપર, એની બુદ્ધિની ઉપર, એની બુદ્ધિને પ્રેરણા આપશે. કારણ કે એ સિંગ્યુલરમાંથી એ મંત્ર પ્લુરલ થઈ ગયું, એક વચનમાંથી બહુવચન થઈ ગયું. આઈ ડોન્ટ નો આ વસ્તુ સમજમાં આવે છે હું શું કહેવા માંગુ છું. એક ઋષિની કલ્પના છે. ઋષિની કલ્પના છે ધ 1% ઇફેક્ટ એને કહેવાય છે. એટલે ઋષિની કલ્પના ખોટી ન હોય, આપણે ઋષિની કલ્પના ન કહેવાય, એને ઋષિની સંકલ્પ કહેવાય. એટલે એક ગામ છે, સુરત ગામ છે, અને સુરત ગામમાં આપણે ગણીએ કે 1000 લોકો રહે છે, તો 1000 લોકોનું 1% કેટલું થાય? 10. 10 થયું. 10 is 1% of 1000. 1% of 100 is 1, રાઈટ? એટલે આને 1% ઇફેક્ટ કહેવાય. એટલે ઋષિની આ કલ્પના છે, અને એ ગાયત્રી મંત્રની અંદર છે એ કલ્પના. એટલે ઋષિ શું કહે છે? ધ 1% ઇફેક્ટ, રાઈટ? એટલે એને અહીંયા મૂક્યું છે. એને નથી મૂક્યું કે હું ધ્યાન ધરું છું, અમો ધ્યાન ધરીએ છે અને અમારા બુદ્ધિને જગાડો. એ કે પહેલાં એને સિંગ્યુલર મૂક્યું કે સવિતા દેવને, અને સિંગ્યુલરમાંથી પ્લોરલ કરી નાખ્યું. એટલે છે કે સુરત ગામમાં 1000 લોકો રહે છે, અને 10 લોકો નક્કી કરે કે મારે ગાયત્રી મંત્ર રોજ બોલવું છે, તો 1000 લોકોની જિંદગી બદલાઈ જશે. અત્યારે ગવર્મેન્ટે ક્યાંય ચોરી ન થાય એની માટે પોલીસ ફોર્સ ગોઠવવો પડે, કંઈક બીજું ગોઠવવું પડે. આની પહેલાં બીજી એક, મારી પાસે કેટલો ટાઈમ છે? કંઈ ઘડિયાળ નથી મારી પાસે. કંઈ ટાઈમ કેટલા? હું તો બડબડ કર્યા કરું. એક બીજી વાર્તા કરું, પછી તમને આ સમજમાં આવશે કે આ 1% ઇફેક્ટ એટલે શું. ટાઈમ છે ને? ટાઈમ. આપણા દેશની અંદર એક રાજ્ય હતું બહુ જૂના જમાનામાં, અને રાજ્યની અંદર એવો નિયમ હતો કે રાજા મરી જાય એટલે એક હાથીને હાર આપવામાં આવે, અને હાથી જેની ઉપર એ હાર મૂકે એ રાજ્યના નવા રાજા. એટલે રાજા તો મરી ગયા, એટલે હાથીને હાર આપવા માંડ્યું. હાથી ગામમાં ફરવા માંડ્યો, બધે હાર. પછી ગામના દરવાજાની બહાર ગયો હાથી, અને ગામના દરવાજાની બહાર એક સંન્યાસી જાતો હતો, ભગવા કપડાં પહેરતા. એને હાર પહેરાવી દીધો. તો ગામના લોકોએ એને પકડી લીધું. એ કે ભાઈ મારે રાજા નથી બનવું, હું તો સંન્યાસી છું, આશ્રમમાં જીવું છું, હું ન રાજા બની શકું. પણ કોઈ માને જ નહીં. હાથીએ કહી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે ગામના લોકો એને પકડીને મહેલમાં લઈ ગયા, રાજા બનાવી દીધું. એને મંત્રીમંડળને બોલાવી, અને મંત્રીમંડળને કીધું કે તમે જે રીતે રાજ્યનું ધ્યાન રાખો છો એ રીતે રાખો, હું આ રૂમની અંદર છું. અને 7 વર્ષ એ રૂમની બહાર ન નીકળ્યા. 7 વર્ષ એનું ખાવાનું રૂમની અંદર એક વખત પહોંચી જાય 24 કલાકમાં. 7 વર્ષની અંદર જે એ રાજ્ય હતું એનું અતિશય વૃદ્ધિ થયું. પાક એકદમ સરસ પાકવા માંડ્યો, વરસાદ એટલો ટાઈમસર પડવા માંડ્યો, કોઈને માંગવાની જરૂર નથી, બધાના ઘરમાં સમૃદ્ધિ. સર્વે ભદ્રાની પશ્યંતુ, હરેક ઘરમાં સમૃદ્ધિ, લોકો એટલા ખુશ. એટલે જે બાજુના રાજ્ય હતું એના રાજાને એકદમ જેલેસી થઈ કે આ મારા રાજ્યમાં દુકાળે આવે છે, મારા રાજ્યમાં વરસાદે ટાઈમસર નથી પડતો, ને આ રાજ્યમાં કેમ બધું સરખું ચાલે છે. એટલે એને કીધું કે આ રાજ્ય તો મારે લઈ લેવું પડશે. એટલે એને સેના ભેગી કરી, અને રાજ્યની બોર્ડર ઉપર સેના ભેગી થઈ ગઈ. મંત્રીઓએ રૂમની બહાર રૂમનો દરવાજો ખટખટાવ્યો અને સંન્યાસીને બહાર કાઢ્યો. ભાઈ કંઈક કર, આ સેના આવી છે અને અમારું રાજ્ય લઈ લેવા માંગે છે. તો
તો મંત્રીએ સંન્યાસીએ કીધું કે જરાક એક કામ કરો, એ રાજાને મારી પાસે બોલાવો. અને જૂના જમાનામાં એવું હતું કે સંન્યાસી બોલાવે એટલે જવું પડે, રાજાને પણ જવું પડે, રાજાનો પણ ગુરુ હોય. એટલે રાજા આવ્યો સંન્યાસીને મળવા માટે. એને કીધું કે તારે આ રાજ્ય જોઈએ છે, મારે તો પહેલેથી જોઈતું જ નહોતું, તું આ લઈ લે, હું જાઉં છું. એટલે રાજાને થયું કે આ જે આ બધું આ રાજ્યમાં થયું આ વ્યક્તિના કારણ કે એ ધ્યાનમાં બેઠો તો આ એક રૂમની અંદર, એટલે આ રાજ્યની અંદર બધું આટલી બધી સમૃદ્ધિ છે. એટલે રાજાએ તરત સંન્યાસીને કે ભાઈ મારું રાજ્ય પણ તમે લઈ લ્યો. આ સમજાય છે 1% ઇફેક્ટ. કે સુરતની અંદર 1000 લોકો છે, જો 10 જણા નક્કી કરે કે અમારે ગાયત્રી મંત્ર કરવું છે અને જીવવું છે, તો બાકીના 990 ચોરી નહીં કરે, બાકીના 990ની અંદર વિચારો આખા બદલાઈ જશે, બાકીના 990ની અંદર એક જીવન જીવવાની આશા આખી બદલાઈ જશે. એટલે એના ઇન્ટેલિજન્સ ઉપર યહ નહ ધિયો પ્રચોદયાત, અમારે ઇન્ટેલિજન્સને પ્રચોદયાત ખીલાવો, એને ઉઘાડો એના ઇન્ટેલિજન્સ ઉપર. એટલે ઋષિએ શું કર્યું, શરૂઆતની અંદર ગાયત્રી મંત્ર હું કરું છું, પણ ગાયત્રી મંત્ર હું નથી કરતો, ગાયત્રી મંત્ર અમો કરીએ છીએ, ભલે નથી કરતા. એટલે એને 1% ઇફેક્ટ કહેવાય કે આ ગાયત્રી મંત્ર આપણે ભલે એકલા આપણા ઘરની અંદર કરતા હોય, પણ આપણા ઘરનું આખું વાતાવરણ એનાથી બદલાઈ જશે. ધ 1% ઇફેક્ટ. માતા પિતા, આપણા ભાઈ બહેન બધાયનું, કારણ કે બધાયની બુદ્ધિની અંદર પ્રેરણા મળશે અને અન્ડરસ્ટેન્ડિંગનો તત્વ બદલાઈ જશે. અમારા 1980sમાં એક રીડિંગ ગ્રુપ હતું અમારું, અને અઘરી ચોપડીઓ અમે વાંચીએ તો એક ભાઈ એક પાનું વાંચે એ તરત સમજી લે કે આ પાનાની અંદર શું છે. વાંધો નથી, હા, એ તરત સમજી લે. હવે મારા જેવાને વાંચવું હોય, હું 10 વખત વાંચું ત્યારે માંડ સમજું કે શું લખ્યું છે. એટલે કહું કે આ કઈ રીતે સમજે છે, તો એ આપણી બુદ્ધિની શક્તિ છે. તો આપણે ગાયત્રી મંત્ર શેની માટે બોલીએ છીએ, એ સમજણ શક્તિ વધારવા માટે. મનુષ્ય જે છે એ જ્યારે સ્કૂલમાં ભણે છે, કોલેજમાં ભણે છે, ત્યારે એ જુદા સબ્જેક્ટ્સ, જુદા જુદા વિષય સમજવાની કોશિશ કરે છે. પછી જ્યારે જીવનમાં જાય છે, લગ્ન થાય છે, જોબમાં જાય છે કે બિઝનેસ કરે છે, પછી બધું રૂટીન પ્રમાણે જાય છે, કંઈ નવી વસ્તુ બહુ સમજવામાં આવતી નથી, બાકીનું જીવન સમજણ શક્તિનો ઉપયોગ નથી થતો. એટલે હું તમને બધાને કહું છું કે રાતે સૂતા પહેલા એક વસ્તુ તમે તમારી જાતને પૂછજો, આજે હું કંઈક નવું સમજ્યો. એ જે ભગવાને શક્તિ આપી છે, યહ નહ ધિયો પ્રચોદયાત, એ ધિયો, એ ધી શક્તિ જે આપી છે અંદર, બુદ્ધિની જે શક્તિ આપી છે, એની કંઈક મેં આજે ઉપયોગ, જો રૂટીન કર્યું તો કંઈ નથી સમજ્યો. હું નથી કહેતો કે અધ્યાત્મનું જ સમજો, રાઈટ, કે ગીતા લઈને બેસી જાઓ કે યોગ સૂત્ર લઈને બેસી જાઓ, હું એમ નથી કહેતો. કોઈ પણ નવી વસ્તુ આજ સમજવાની મેં પ્રેરણા કરી, મેં એક કોશિશ કરી, તો એ જે બુદ્ધિ આપણી અંદર પડી છે, જેની માટે આપણે ગાયત્રી મંત્ર બોલીએ છીએ, એ બુદ્ધિ હવે ખીલશે. યહ નહ ધિયો પ્રચોદયાત. હવે જ્યારે આપણે મરશું, મૃત્યુના ક્ષણે શું થાય છે થોડીક તમારી સાથે વાત કરું. આ જીવનની અંદર મેં 1000 વખત ગુસ્સો કર્યો, તો એ 1000 વખતનો ગુસ્સો એક બૂંદનું ટીપું બની જશે અને મારી સાથે જશે. એને સંસ્કાર કહેવાય. તો મારે
આગલા જન્મમાં શું લઈ જવું છે કોઈ વિચારતું નથી આ. અને હરેક વ્યક્તિ 50-60ની ઉંમરે પહોંચી જાય પછી એને વિચારવું જોઈએ કે મારે શું લઈ જવું છે. ગુસ્સો લઈ જવો છે, દ્વેષનો ભાવ લઈ જવો છે, કે સમજણ શક્તિ લઈ જવી છે. તો નાનપણમાં હું ટેબલ સમજતો તો 2 2s are 4 અને જે ટીચરે 4 એપલ કર્યા, જો આ 2 અને 2 4 થઈ ગયા અને હું સમજી ગયો 2 2s are 4. એ જે અંદર સમજણની ટ્યુબલાઇટ થઈ, એ જે અંદરનું પ્રકાશ ખીલ્યું, તત્ભર્ગ ધીમયેન, એ જે પ્રકાશનું ભર્ગ અંદર ખીલ્યું, એ જે સમજણ શક્તિ અંદર ખીલ્યું, એ રોજ ખીલે છે કે એ પછી ડેડ ટ્યુબલાઇટ બની ગઈ છે, એ મરી ગયું છે અને રૂટીનમાં મારો જીવન ચાલતો જાય છે. તો મૃત્યુ વખતે જેટલા ક્ષણ, અને હું આ ખાલી અધ્યાત્મના સમજણની કોઈ પણ વિષય સમજવા માટે મેં જે પ્રેરણા કરી છે, એ જે અંદર બુદ્ધિ શક્તિ ખીલે છે, એ બધાય ક્ષણો ભેગા થશે અને મૃત્યુ વખતે એક ટીપું બનશે અને મારી સાથે આવશે. હું એક પાનું વાંચીશ ને સમજી જઈશ, બીજો વ્યક્તિ 10 વખત વાંચશે, નહીં સમજી શકે. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે એ ગાયત્રી મંત્ર મારે જીવવું છે, અને જીવવાનો મતલબ એ છે કે આજે હું શું નવું સમજ્યો. એ બુદ્ધિ શક્તિ જે મને ભગવાને આપેલી છે, એ બુદ્ધિ શક્તિને મેં ઉપયોગ કરી કે મિકેનિકલી રૂટીન મારો દિવસ નીકળી ગયો, મને તો ટાઈમ જ ન મળ્યો કંઈ પણ નવું સમજવા માટે. તો એ મૃત્યુ વખતે આ બાકીની 40-50 વર્ષ પછીનું જીવન ખાલી હશે, જે થોડા ક્ષણો સમજણના હશે, એ નાનપણના હશે, કોલેજ વખતના હશે, એ ભેગા થશે અને એ હાવ મળતું દીપક સમજવાનું એ મારી સાથે જશે. તો રોજ નક્કી કરજો, રોજ પૂછજો, હા હું શું સમજ્યો. તો ઋષિ કહે છે ઓમ ભૂભુવ સ્વઃ સવિતા દેવસ્ય વરેણ્યમ, કે આ સવિતા દેવ વરવા યોગ્ય છે. એમાંથી હું જમું છું, એમાંથી હું શ્વાસ લઉં છું, એમાંથી હું 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરું છું, રાઈટ. એટલે એનો ભર્ગ હું મારા જીવનમાં ક્રિએટિવ એનર્જી, આર્ટિસ્ટિક એનર્જી દ્વારા એ ભર્ગ, એક ગાર્ડન બનાવું, ગાર્ડનની અંદર બધું ગોઠવું, એ એનર્જી દ્વારા એ જેનરેટિંગ ફોર્સને હું અવતરણ આપું છું અને એ મારી બુદ્ધિને પ્રેરણા આપે. યહ નહ ધિયો પ્રચોદયાત, એ મારી બુદ્ધિને પ્રેરણા આપે. હવે થોડીક ગાયત્રી મંત્રની થોડી ગહેરાઈમાં જાય. હવે આટલું આપણે સમજી ગયા, હા હવે થોડીક વધારે ગહેરાઈમાં જાય. અને આ વસ્તુ જે હું કહું છું હવે એ ખાલી ગુરુ શિષ્યને શીખડાવી શકે. તમારી સામે મૂકું છું, હું શીખડાવવા નથી આવ્યો, ખાલી વસ્તુ તમારી સામે મૂકું છું. એનો રસ્તો ગુરુ પાસે લેવો પડે આપણે. હવે ઋષિએ કેવું ગોઠવ્યું આ મંત્રની અંદર? ઓમ ભૂભુવ સ્વઃ, એટલે એને પેલા ઓમકાર મૂકી દીધું હતું. હવે આ ઓમકાર શું છે? ચાલાકી વાપરી ઋષિ. ભૂભુવ સ્વઃ તો આટલું આપણે સમજી ગયા, વાત પૂરી થઈ ગઈ. પણ પહેલાં એને ઓમકાર મૂકી દીધો અને પછી વચ્ચે પણ એને થોડોક આપણી સાથે શું કહેવાય કપટ કરી ગયા છે, એ પણ આપણે સમજી લઈએ. જ્યારે આ સૃષ્ટિ નહોતું, જ્યારે એક ખાલી એમ્પ્ટી સ્પેસ હતું, સાયન્સ કહે છે કે ભૂલોકની અંદર, કારણ કે સાયન્સ ખાલી ભૂલોકની વાત કરી શકે છે, સાયન્સને ભૂવલોક સુધી તો પહોંચ્યું નથી, સ્વહલોક સુધી તો ક્યારે પહોંચશે ખબર નથી. અને મારા ગુરુ મને કહેતા કે ભૂવલોક સ્વહલોકનું 10% રિફ્લેક્શન છે અને ભૂવલોકનું 1% રિફ્રેક્શન છે. એટલે સાયન્સ હજી 1%માં જ રમી રહ્યું છે, 99% તો હજી એની બહાર જ છે. પણ સાયન્સ કહે છે, અને લોઝ તો સેમ છે, ભૂલોકના નિયમ હોય, ભૂવલોકના નિયમ હોય, સ્વહલોક લો છે. તો સાયન્સ કહે છે કે પહેલા જસ્ટ એક નેબ્યુલા હતી, ક્લાઉડ્સ ઓફ નેબ્યુલા, રાઈટ. અને
એ ગોઠવવા માંડ્યા એક સર્કલની અંદર, અને એની આજુબાજુ એક ગેલેક્સીઝ, એક સેન્ટરની આજુબાજુ ક્લાઉડ્સ ફરવા માંડ્યા અને ગેલેક્સીઝ ઉત્પન્ન થયા. એવી રીતે આપણા ઋષિઓ કહે છે કે પહેલાં સૃષ્ટિની અંદર એમ્પ્ટીનેસ હતું, વોઇડ, ડાર્કનેસ, કારણ કે પ્રકાશ પણ મટીરિયલ છે, કંઈ નહોતું. હવે હું બહુ વાર્તાઓમાં નહીં જાઉં, બાકી ભાગવતની અંદર આની માટે બહુ સુંદર વાર્તા છે, કોઈક દિવસ આપણે સાથે લેશું માર્કંડેય ઋષિની વાર્તા. બહુ બોલું છું, તમે સ્ટોપ બટન દબાવવું હોય તો કહેજો મને. તો ઋષિઓ કહે છે કે એ એમ્પ્ટીનેસમાં એક ભગવાનની ઈચ્છા પડી, એની ઈચ્છા શક્તિનું બીજ પડ્યું, અને એ જે પડ્યું એનું જે સાઉન્ડ હતું, એનું સાઉન્ડ ઓમકાર હતું. અને એ ઓમકાર જે છે એમાંથી 7 લોક ઉત્પન્ન થયા: ભૂ, ભુવ, સ્વઃ, મહા, જન, તપ, સત્યમ. હા, 7 લોક ઉત્પન્ન. હવે એક બકેટ ઓફ વોટર છે, બકેટ ઓફ વોટરની અંદર તમે પથ્થર ફેંકો તો જેટલા રિપલ્સના લેવલ્સ છે, જે વેવ્સના લેવલ્સ છે, એ એકી સાથે થાય. એટલે આપણે ન કહી શકીએ કે પહેલાં ભૂલોક થયો કે ભુવલોક થયો. એ એમ્પ્ટીનેસની અંદર ઓમકારનો પથ્થર ફેંકાયો, 7 લોક એકી સાથે જન્મ લઈ લીધા. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? લાઈક ઇન અ બકેટ ઓફ વોટર આપણે પથ્થર ફેંક્યું. તો આ ઋષિ કહે છે કે ભૂભુવ સ્વઃ તો આપણે પાર કરી ગયા, પણ મહાજન તપસા સત્યમ, ભૂભુવ સ્વઃ મનુષ્યનું લોક છે. એની ઉપર એક લક્ષ્મણ રેખા છે, જેને કાલની લક્ષ્મણ, ટાઈમની લક્ષ્મણ રેખા કહેવાય. અને ટાઈમની પાર 3 લોક છે, એ આત્માનો પ્રદેશ છે, જન તપ સત્યમ, એ આત્માનો. હવે એ કહે છે કે ભૂભુવ સ્વઃ તો આપણે પાર કરી ગયા, પણ આ જે કાલની રેખા છે, મહાકાલની રેખા છે, એને પાર કરીને આત્મતત્વમાં એકરૂપ થઈ જવું છે. એટલે એને પહેલાં ઓમકાર મૂક્યું. એને કીધું કે આ ગાયત્રી મંત્ર ખાલી ભૂભુવ સ્વઃ માટે નથી, પણ ભૂભુવ સ્વઃથી જ્યારે આપણે પાર જવાનું છે એની માટે પણ આ જ મંત્ર છે જ, ગાયત્રી મંત્ર. હવે જરાક અહીંયા સમજી લે આ મંત્રને. તો એને પહેલાં ઓમકાર મૂક્યું કે ઓમકાર એ પહેલો શબ્દ છે, જે એ મેસિવ એમ્પ્ટીનેસની અંદર જે ભગવાનનું પહેલું શબ્દ પડ્યું ઓમકાર, એમાંથી આ સૃષ્ટિની ઉત્પન્ન થઈ, એમાંથી આ 7 લોકની ઉત્પન્ન થઈ. એ ઓમકાર ફરીથી આપણે જો બોલીએ તો 7 લોકનું લય પામે, અને એ જગ્યાએ આપણે પહોંચી જાય જ્યાં સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એ જગ્યાએ આપણી કોન્શિયસનેસ પહોંચી જાય. એટલે ઓમ, એટલે કે ખાલી ગાયત્રી મંત્ર નહીં, ઓમ ભૂભુવ સ્વઃ. હવે એ કહે છે સવિતા દેવસ્ય વરેણ્યમ. હવે આ જે શબ્દ છે એના 2 અર્થ આપણે કાઢી શકીએ. સવિતા દેવને હું વરું છું, એનો ગહેરો અર્થ બીજો એ થાય કે સવિતા નો દેવને હું વરું છું. આ પકડાય છે. વચ્ચે એક સિરિયલ આવ્યું હતું, દેવોનું દેવ મહાદેવ, રાઈટ? એટલે સવિતાનો દેવ, પણ સવિતા નો દેવ એટલે મહાદેવ. આ પકડાય છે, શું કહેવા માંગુ છું? ઋષિએ શબ્દ એવું ગોઠવ્યું છે, સવિતા દેવસ્ય, એનું એક મિનિંગ આપણે કાઢી શકીએ, સવિતા દેવને હું વરું છું, પણ એનો ગહેરો મિનિંગ આપણે કાઢી શકીએ, સવિતા નો દેવને હું વરું છું. અને સવિતા દેવનું જે પ્રકાશ પડે છે એ ભૂભુવ સ્વઃમાં પડે છે, પણ સવિતા દેવનો દેવને આપણે જો વરવું હોય તો ભૂભુવ સ્વઃની પાર જવું પડે. આખા દિવસમાં એક એવું ક્ષણ આપણે અનુભવી શકીએ મેમરી વગરનું. મેમરી વગરનું. સપોઝિંગ મેમરી કાઢી નાખે તો આપણી અંદર કઈ અનુભૂતિ થાય? તો
એ જે કાલની રેખા છે એની પાર ટુ ગો ફ્રોમ ટાઈમ ટુ બિયોન્ડ ટાઈમ. વોટ ઇઝ ધ પાથવે? ધ પાથવે ઇઝ થ્રુ મેમરી. ટુ બી ફ્રી ઓફ ધ what you call chain of memory, to be free of the grip of memory. મેમરીમાંથી મુક્ત થવું, અને આ સૌથી અઘરી સાધના છે. કારણ કે એક ક્ષણ પણ 24 કલાકમાં નથી જતો જ્યાં આપણે મેમરીનો ઉપયોગ નથી કરતા, સ્મૃતિનો ઉપયોગ નથી કરતા. એટલે ઋષિ કહે છે કે પહેલાં તું આ સાધના કરી લે, તત્ભર્ગ ધીમહિ, પછી જે સવિતા દેવ છે એનો દેવની સાધના, મહાદેવની સાધના કરવી હોય તો એની એક જ રસ્તો છે, કાલમાંથી મુક્તિ, સ્મૃતિમાંથી મુક્તિ. અને આપણે સ્મૃતિમાં જીવીએ છીએ, સ્મૃતિમાં મરીએ છીએ. પણ આ જે સાધના છે એ બહુ એડવાન્સ સાધના છે, રાઈટ. ખાલી તમારી સાથે થોડું શેર કરું છું. હા, અને કોઈક દિવસ જો તમારા જીવનની અંદર ગુરુ આવશે અને ગુરુ તમારો હાથ પકડી અને કાલની પાર લઈ જશે, તો એ સાધના. પણ આ તમને એક સંકેત આપું છું. હવે થોડી ઓમકારની વાતો કરીએ. ઓમકારની વાતો કરીએ. બધાએ જોયું છે ને ઓમકારનું ડ્રોઈંગ? હા, બધાએ જોયું છે? કઈ કઈ વસ્તુ છે એની અંદર? કોણ કહી શકે મને શું શું છે એની અંદર? એ ડ્રોઈંગના કેટલા પાર્ટ્સ છે? ના ના, બધાએ બ્રેક જોઈએ છે કે આપણે ચાલુ જ રાખીએ? હા, થાકી ગયા? બસ તો પછી શું, હવે છોકરાઓ છે, થાકે થોડા. બોલો, ઓમકારના કેટલા પાર્ટ્સ છે એ ડ્રોઈંગની અંદર? બોલો. બ્રેક રાખવો છે? ચલો, ઉપરથી આવી ગયું છે, આપણે બ્રેક રાખીએ અડધો કલાક. હા, પછી આપણે ઓમકાર. પણ તમે આ પ્રશ્નોનો મને જવાબ લઈને આવજો, હોમવર્ક કરીને આવજો. ઓમકારના ભાગ કેટલા છે? હા, 5. વેરી ટ્રુ, વેરી ટ્રુ. એકચ્યુઅલી 6 છે, પણ ડ્રોઈંગની અંદર 5 છે, એક છુપાયેલું છે. આપણે હવે વાત કરશું. આપણે અડધી કલાક નહીં રાખીએ, 15-20 મિનિટ રાખીએ બ્રેક. હા, થેન્ક યુ, થેન્ક યુ.